ખોટું હાલ હાળા થવી ના કરતા હે ભજન કરવું હોય તો સાહેબ ખૂબ ભાવથી કરી લે. તમે જુઓ અમારા વિક્રમસિંહ ભાઈ તબલો વગાડે છે, તમને બધાને આવડે કોઈ? ભાઈ અમારી પેટી બાજુ વગાડે છે, આવડે બધાને કોઈ? હા, ભલે હોય ના આવડતું પણ ખોટું વાગે ખબર પડે કે ના પડે? એ તો બધાને ખબર પડે. વગાડતા આવડે કે ના આવડે એ તો બધાને ખબર પડે. કારણ તમારા ભીતર મોય બેઠો છે એને ખબર ના પડે કે હું જે કરું છે ખોટું ને એ મોયથી અવાજ આવે જ છે, પણ તમે એ અવાજને દબાઈ દેશો, તમે તમારા અહંકારથી એને દબાઈ દેશો એટલે તમને સાચી દિશા સૂઝતી. હા, મોયથી પેલું કહે છે કે બીડી ના પીવાય તો એને દબાઈ દી કિસાબ શાંતિ રાખ અને ચાલો હળગ આવતા બીજો શું કરે? એ તો મોયથી કહે છે કે આ હું સાયલેશન નો ભૂંગળો ગોઠવ્યો છે રે મેં મસાલા મેં ગુટકા પછી પેલું તો નહીં. આ ગામમાં બહુ સારું છે, બધી આઈટમ મળે છે પણ એ આઈટમ નહીં મળતી એટલે લાખ વંદન છે. નકર બધી આઈટમ તમે જોઈ સીલ મારેલી આવે, બધી આઈટમ પાણીનું પાઉચ આવતો સીલ મારેલું, દૂધનું પાઉચ આવતો સીલ મારેલું પાણી, અને તમે જુઓ તો છાશનું પાઉચ આવે તો હે સીલ મારેલું, તેલનો પાઉચ છે આમ તો નીકળે છે સીલ મારે. એક જ પાઉચ એવું આવે છે ઉપર ગોઠ મારેલી. પણ એ તો આ ગામમાં નહીં, મને વિશ્વાસ છે. અને ચોક રહી ગયું હોય તો પૂર્ણ ખસખસમાં કોઈ કાઢી નાખવા જેવું છે ભાઈલા. તમે જુઓ સાચું બોલજો, આ કોઈને ગોઠ છોરી, કોઈને ગોઠ છોરી હોય તમને હું ખબર? અમારા બાપુ કીધે ના. તમે વિચાર કરો સાહેબ, કોઈને ગોઠ છોરી એની ફેક્ટરી વાળો ધનવાદ નહીં કે ગોઠ મારેલી જ રાખે છે. ગોઠ છોરાને જાય, ગોઠ છોરાને હા, પણ તોય તમે જુઓ તો અને યુઝ કરવા વાળા છે ને કોઈ કો તો ગાળમ જોય, કો તો ઝાડમ જોય, કો તો મૂતડીયમ જોય, પછી જઈને અવળી કરું મમ્મા લાવીએ મેં કાજુ બદામ પિસ્તમ નાખ્યું હોય અને એક ખૂણો આમ કઈ તો વચ્ચે ગાલે પછી આમ કઈ બરાબર નું ખેંચે એટલે માંથી અવાજ આવે પચ કોથળીમાં કેવો અવાજ આવે એવો અવાજ આવે છે. કોથળી પણ આપણને સંદેશ આપી રહે છે, મૂર્ખા મારું હાજુ હમ શરીર હતું, સલામત માટે ગોઠ હતી, ગોઠ છોડવાનો પ્રયત્ન કર્યો નહીં, મારા હાજા શરીરનું કોણું પાડ્યું. એક વખત મને મોય સવા દે જો ચાઇનીઝ જેવું કરી ના મેલો તો મારું નામ ફોટલી નહીં. એક વખત જો મને મોય સવા દે જો હમું રવા દઉં ને તો મને યાદ કરજે પોટલી નહીં. તમે જુઓ તો મોય ગયા પછી ફેફસો ખલાસ, લીવર ખલાસ, કિડની ખલાસ, બધું મારી સ્પેર પાર્ટ લીધો હોય અને પછી કાયા થથરવા લાગે. બરીબરની કંપારી આવે. તમે જો આ ઉગામ કરતા હોય ને પાછી પો એટલે ઠલ એટલે પેલો અફીણનો ચીડો છે ને કોઈ ગોળમાં ના રહી શકે. હા રાખાય અને ગોળનો કીડો અફીણમાં ના રહે. આ બધા કીડા સુધા કીડા ના હોય યાર. એટલે પેલા ખાતા ના રહે પેલો અને બધું ખલાસ થઈ જાય ને એટલે તમે જુઓ પછી અમને દવાખાને લઈ જાઓ એટલે ભાઈ કે તાર વડનગર સિવિલમાં લઈ જાઓ એટલે એ કને ડોક્ટર તમે જો તો તપાસ કરે ને બધું કરે કે મારું ફોન એટલે ઘેર ફોન આવે કે વડનગર કેસ પકડ્યો નહીં પણ પેલા તાનો હોય કોથળીઓ જ પકડી હતી, એક કેસ કોઈનો માન્યો જ નહીં. અને પછી તમે જુઓ તો ઉઠાવું છું એટલે પછી ઘરવાળાનું કી ફોન કરી ના હોય તો જોવરાવજો. એટલે ભાઈ ખલાસ થઈ ગયું છે, ડોક્ટરો કીધું ખલાસ અમુક જોવરાય અમુક હું આવે પછી જોઈએ આવા એ બધું હે. એટલે એક બાજુ લેક્ચરી ના કે એમ્બ્યુલન્સ એક્ટિવ હોય ફોન કરી એટલે પછી ઘરવાળા બિચારો કઈ કોક કરીને કે જીવું તો સારું 5 વાર કાઢી આલો, અમે ના કાઢીએ સારું મોય હોય હો આવું પાવ હું તો ભગવાન કરે કહેવાય તો નહીં નકા જગત ચૂંટી કાઢ્યું હાય તો માણસ નહીં પડી નહીં પણ ખબર ને બધો ખબર તો પડે પણ કોઈ કહે એટલે તમે જુઓ તો પછી સિવિલમાં લઈ જાય અને આ બાજુ તમે જો ભુવાજીને બોલાવું ઘરમાં ભગત હોય તો ઊંડા ખંડમાં લઈ જાય અને ભગત ના હોય તો બાર બેહાર. આ ઘણા ભગતો ને ડખાશે. આ તો ભગત હોય તો ઊંડા ખંડમાં કાંઈ કોઈ હો ભરવું ના જોવે કોઈ જોવે નકર જો અમારો ભગત એકાદો પાડી ગયો તો મારી પથારી એટલે રહેશે લાખનમાં રાખીને બધું પાયણ છોકરોને કહી દીધું જોજો કોઈ આપવા દેતા મોય જ જોતા હોય યાર. અને તમે જુઓ તો આવું દોસ્તી ના શું હોય
આ બાદ મકાઈ વપરાય છે ઘઉં તમે જુઓ ઘઉં આપણા બાજુ ઘઉં વપરાય છે તો આ બાજુ પંચમહાલ બાજુ ની મકાઈ વપરાય કોઈ દારો કોઈને રાજગરાના દોણા વાપરે જોવા માટે ઈવા તો ખબર ચપટી પકડી સીધા તાણ હઈને આખી રાત ગણામ થાય પેલા તો મેર જ ના પડે અને તમે શું જો બરાબરનું તમે જુઓ તો કઈ નાખવાનું ચાલુ કરે ને એટલે પછી ગોજી હોય ને કે જોજો હા આવ્યો છું ચોખ્ખું કરીને હું કે છીએ રે એ તો બચારા હાચો કે બેઠા છે કે અમે આવ્યો છું ચોખ્ખું કર્યા વગર જોયો ચોખ્ખું કરીને અને આ રહ્યું કે એટલું જ જોવે છે હું કી છે મારા પાસે બીજું જોઉં તું એટલું જ જોવે છે અને પેલા તમે જો તો પછી જા કરી પાવડિયા બધા બેઠા હોય ને પછી પેલું હું વગાડું સમૃજી હા તમે જો તો ડાકલું વાગે ને એટલે તમે શું જો આ જંતર છે ને સાચું બોલે પણ આપણને ખબર પડે એ પેલો વગાડવાનું ચાલુ કરે ને એટલે ઓમાં ઓગળી કઈ પછી ઓમાં ખખડાવ કે બધું બધું હું કે છે આ બધું ઢૂંગ એટલે કોહાસોરો જોરમાં વગાડતો કે નરકે જાઓ બધું એટલે પેલી જેડી પર ઘડીઓ પર ધીરી ને કોણ એટલે બહુ કે હા તું જે બીજું છે અમારો અને તમે નહીં માનો બરાબર પેલા તો ભુવા બાપડા હારા હતા કે મેલો ગુણો લુગરો હતો પણ જેનું મન ચંચળ નહીં પણ પ્રેમાર હતું અને આશીર્વાદ આલો તો કોમે સારું થતું હતું અત્યારે તો વાઇબ્રેન્ટ ભુવા બીજી વાગત તો વાયરો જ આવે નટુ ભાઈ બીજી વાગત તો વાયરો જ આવે અને અત્યારે તો ભુવન ફૂલ ફેસિલિટી છે સાહેબ પેલા તો ભુવા બચારા જે જૂના ભુવા છે પૂછી તો બાપરોનો એ મહેનત કરતા અને અત્યારે વગર મહેનત આવી નહીં સહી નહીં ચમ હેડે તમે જુઓ તો ભાઈ વાઇબ્રેન્ટ ભુવા એટલે તમે જો તો મંડપ બેઠેલું ભુવજી આવેલા વાઇબ્રેન્ટ જેવા વાઇબ્રેન્ટ ભુવજી ચાદર ઉઠીને ધૂણવા બેઠેલા અને તમે જો તો વગાડવાનું ગાવાનું ચાલુ થયું એટલામાં તો તમે જુઓ તો ભાઈ એક બુનાઈ નામ કઈ ખોરો નાખ્યો કે માં બોલ કે માં અરે બોલ અરે કે અજવારું કરો પેલો ભૂ વાઇબ્રેન્ટ હતો કે 2 મહિનાનું લાઈટ બી બાજી તો ભરી દે કાલ હવારે અજવારું કાલ તો વાયરમેન કાપી ગયેલા તાર બિલ ના ભરો તો માએ શું કરે પેલા એ માં ભરવા જાય આ વાઇબ્રેન્ટ ભૂવા એટલામાં તમે જો તો બીજી પુનાઈ નામ કઈ ખોરો નાશો કે માં કે બોલ કે બીજા મારું પાણી નહીં ચડતું અરે કે પુનાની મોટર કાઢના તૈનની ઠપકાય જો ચોથા મારું પાણી ના હરખું તો મને ઓળખા કોણ કે બધું હાચું પરવા માટે બીજી આવી કે માં કે બોલ કે શેર માટીની ખોટ છે અરે શેર માટીનું હું કરે જા સરપંચના ખેતરમાં જા કો હુલ્લો ભર્યાય શેર માટીનું હું કરે બધું હાચું પરવા માંડ્યું વાઇબ્રેન્ટ ભૂવો તમે જો તો આ ઘેર થયો એક ગુનાઈ નો કઈ ખોરો નાખ્યો કે મામા હું કર્યું છે પણ કે માં અરે કે તારા ઘેર 9 મહિના થતા દેવ જેવો દીકરો આલું પણ કે માં અરે મામા કરે નહીં મારું વેણ બદલાશે નહીં પણ કે માં અરે મામા હું કરું છું પેલી બુન કે હું તો રોડેલી છું તારી મુસોન હું સોપું એટલે હાથ હું તો છોડું આવાય જીવન મળ્યું છે સાહેબ આવી બધી શ્રદ્ધા રાખો હું તો કહું છું તમારા સદગુરુ પર વિશ્વાસ રાખો તમારા માતા ઉપર વિશ્વાસ રાખો તમારા મા બાપ ઉપર તમે જેના ઉપર તમારું મન કે એના ઉપર વિશ્વાસ રાખો અમન કોઈ વધુ નહીં તમે બાવળિયાને પૂછ્યો તો અમન કોઈ વધુ નથી પણ અણશ્રદ્ધા તો ના રાખો ને તમને તમારા સદગુરુના વચન ઉપર જો તમને વિશ્વાસ હશે તો 100% સાહેબ તમારું નાવરું પાળ ઉતરશે ને
ઉતરશે પણ થયું છે એવું ખબર છે પેલા ગામમાં ભવૈયા રમવા આવતા બધા આવતા ને